નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસ્થાપક રાજ શેખાવતે પત્રકાર પરિષદ યોજી દાહોદ જિલ્લા પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કર્યું છે। એક પહેલ બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાના નારા સાથે बुलावे भेजे नहीं जाते जंगे मैदान में योगा खुद ब खुद चलने आते हैं जंगे अस्मिता और स्वाभिमान में એવું કહેતા તેમણે કહ્યું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક કેસરિયા પાઘડી પર પ્રહાર તથા આગેવાનોના વ્યાપાર પર થયેલા પ્રહાર સંદર્ભે જવાબ આપવા ક્ષત્રિય એકતા મહાસંમેલન 22 તારીખે યોજવામાં આવશે। આ મંચ પર સમગ્ર ભારતમાંથી ક્ષત્રિય સમાજના સન્માનિત અને પરમ આદરણીય મહાનુભાવોની હાજરી રહેશે। સાથે સાથે ક્ષત્રિયની પરિભાષામાં આવતા તમામ ક્ષત્રિયો જેવા કે ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, મહિયા, જાગીરદાર, ઠાકોર વગેરેની હાજરી પણ રહેશે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ક્ષત્રિયોને એક મંચ પર એક સાથે લાવીને સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને એકતાનું સુંદર પ્રદર્શન કરાવવાનું છે અને જે માટે તેઓ દ્વારા જાહેરાત કરવામાં આવી અને સાથે સાથે દાહોદ જિલ્લા પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીના નામની પણ જાહેરાત કરી। ગુજરાત સરકારના ચોપડે 31% ક્ષત્રિયો બોલે છે। એ તમામ 31% ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવાનું ભાગીરથ કાર્ય તારીખ 22 ડિસેમ્બરના રોજ અમદાવાદ ગુજરાત કોહાકુજાડમાં ખોડિયાર ફાર્મ ઉપર બપોરે 2 વાગ્યાથી આયોજિત થવા જઈ રહ્યું છે। ભૂતકાળમાં ઘણી બધી ઘટનાઓ એવી બની ગઈ, એ ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે પણ આ તમામ જે ગુજરાતના 31% ક્ષત્રિયો એક મંચ ઉપર આવવા જઈ રહ્યા છે। એને સાથે સાથે ભારત વર્ષથી ક્ષત્રિય સમાજના મોટા મોટા આગેવાનો અને ક્ષત્રિય સમાજ કરણી સૈનિકો છે એ અને ક્ષત્રિય સંગઠનના જે કાર્યકર્તાઓ છે એ મોટી સંખ્યામાં તારીખ 22 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં મોટી સંખ્યામાં આવી અને આયોજન સફળ બનાવવા જઈ રહ્યા છે।